વડોદરાના અટલાદરા વિસ્તારમાં પાણીનો અસહ્ય વેડફાટ થતો જોવા મળ્યો હતો, ત્યારે પાલિકાની આ ઘોર બેદરકારી સામે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ વ્યાપેલો છે. એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની અછત વર્તાઈ રહી છે, ત્યારે બીજી તરફ સોસાયટીમાં છેલ્લા લાંબા સમયથી પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડતા હજારો લીટર શુદ્ધ પાણી રસ્તા ઉપર વહી રહ્યું છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર પાણીનું લીકેજ એટલો ગંભીર છે કે રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. આ સમસ્યા અંગે 31 મે 2026ના રોજ ઓનલાઈન ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. તેમ છતાં 7 જૂન સુધી તંત્ર દ્વારા કોઈ જ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. આશ્ચર્યજનક વાત એ છે કે રહીશોના દાવા મુજબ આ લીકેજ હોળીના તહેવાર પહેલાનું ચાલુ છે. સોશિયલ મીડિયામાં પાણીના વહેતા પ્રવાહના વીડિયો પણ વાયરલ થયા છે, જેને પગલે વડોદરા કોર્પોરેશનની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક મૌખિક તેમજ લેખિત રજૂઆતો છતાં સમારકામ કરવામાં આવતું નથી. એક તરફ પાણી બચાવોના નારા અપાય છે, ત્યારે અહીં હજારો લીટર પાણીનો ખુલ્લેઆમ વેડફાટ થઈ રહ્યો છે. વોર્ડ નંબર 12નું વહીવટીતંત્ર સામાન્ય લીકેજ સાંધવામાં પણ નિષ્ફળ સાબિત થયું છે. રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ધોરણે આ લીકેજ બંધ કરી કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે. હવે જોવાનું એ રહે છે કે આ વાયરલ વીડિયો અને જનતાના આક્રોશ બાદ કુંભકર્ણની નિંદ્રામાં પોળેલું તંત્ર જાગશે કે કેમ. આજ પાણીની જગ્યાએ તો વરસાદનું પાણી બેસી જવાનું છે.